મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ જિલ્લાના બાલેજ મુકામે આવેલા હતા। અહીંયા આવવાનું અમારું મુખ્ય કારણ એવું હતું, અત્યારે મોજૂદા સરકાર દ્વારા યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ નો એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે જાહેર જનતાના સૂચનો માટેનો એક સ્કેનર અને મિસકોલ રજૂ કર્યો હતો। તો અમારા મુસ્લિમ સમાજનો આ યુસીસીના કાયદાનો એક વિરોધ છે કે જે અમારા મૂળભૂત અધિકારોનું ખનન થઈ રહ્યું છે અને અમારા શરિયત મુજબના કાયદાનો બી એક વિરોધ છે। જેથી અમારો આ વિરોધ દર્શાવવા માટે જે આ સ્ક્રીન પર આપેલો મોબાઈલ નંબર અને આ સ્કેનર તેના દ્વારા અમારા મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ અને આ નંબર પર મિસ કોલ આપી અને આ સ્કેનર ઉપર સ્કેન કરી અને મેલ નાખી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અને અમારું સરકારશ્રીને પણ આપ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ યુસીસીના કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યું છે। આ કાયદો ખરેખર અમલમાં ના આવવો જોઈએ। માનનીય બાબા સાહેબ આંબેડકર સાહેબે જે સંવિધાનમાં જે કાયદા લાવ્યા તે બરાબર છે। મુસ્લિમ સમાજ પોતાના કાયદાથી પોતાના શરિયત મુતાબિક અમારા પવિત્ર ગ્રંથ કુરાન શરીફે જે પ્રમાણેનું શરિયતના કાયદા રાખ્યા છે તેનાથી અમે શાંતિ સલામતી રહીએ છીએ। આ કાયદો લાવવાથી કોઈ પણ સમાજને ફાયદો થનાર નથી, ઉપરથી બધાને ગેરસમજ ઉભી થઈ છે, જેથી આ કાયદો લાવવો ના જોઈએ। અને આજે બાલેજ ગામમાં ગામના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા આનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આપ મીડિયાના માધ્યમથી પછી એકવાર હું સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાના વિરોધ માટે આ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર અને આ સ્કેનરથી આપણે વિરોધ નોંધાવવો જોઈએ, જેથી સરકારશ્રીમાં આગળ આપણે રજૂઆત કરી શકીએ કે આ કાયદો અમારો સખત આ કાયદો અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।